નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તૃપ્તિ દવે આપનું સ્વાગત કરું છું. બાળકો, ધોરણ 8માં આપણે પ્રકરણ 16મું અત્યારે ચાલે છે, જેના 2 ભાગ આપણે આગળ જોઈ લીધેલા છે. આજે આપણે એનો ત્રીજો ભાગ અને છેલ્લો ભાગ જોવાનો છે. તો શરૂઆત કરીએ. પ્રકરણ નંબર 16 પ્રકાશ, જેનો ભાગ ત્રીજો આજે આપણે જોવાનો છે. આ પ્રકરણની અંદર આપણે જે જોવાનું છે એ છે આંખોની આંતરિક રચના, એટલે કે આપણી આંખોની અંદર શું છે. તો આપણે જ્યારે કોઈ બી વસ્તુને જોઈએ છીએ ત્યારે એમાંથી આવતો જે પ્રકાશ છે આપણી આંખોમાં દાખલ થાય છે, જેથી આપણે એને જોઈ શકીએ છીએ. એવું આપણે આગળ જોઈ લીધેલું. હવે આંખ છે એ આપણી બધી ઇન્દ્રિયોમાંની સૌથી મહત્વ ઇન્દ્રિયમાંની એક છે, કારણ કે આપણે એનાથી આપણી આટલી સરસ દુનિયાને સારી રીતે જોઈ શકીએ છીએ. આપણી આંખોનો જે આકાર છે એ મોટાભાગે ગોળાકાર હોય છે, અને એનું જે બહારનું આવરણ છે એ સફેદ હોય છે, જે સખત છે, જેથી કરીને આંખની અંદરના ભાગોને એ પ્રોટેક્શન આપે છે. મીન્સ કે કોઈ પણ જાતનું કાંઈ એક્સિડન્ટ થાય કે કંઈ પણ રીઝનથી આંખમાં કોઈ ડેમેજ થાય તો એની સામે એ રક્ષણ આપે છે. અને એની આગળનો જે ભાગ છે જેને કોર્નિયા કહેવામાં આવે છે, કોર્નિયા પણ કહી શકાય અને એને પારદર્શક પટલ પણ કહી શકાય. તો આ જે કોર્નિયા છે એ એની આગળના ભાગમાં આવેલું હોય છે, સફેદ ભાગની આગળ, અને ત્યાં આગળ આપણને ઘેરા રંગનું સ્નાયુઓનું બંધારણ જોવા મળે છે, જેને આઇરિશ કહેવામાં આવે છે. અહીંયા આકૃતિમાં તમને આઇરિશ બતાવેલું છે, જે કોર્નિયાની પાછળ આવેલું છે, અને થોડું ડાર્ક રંગના સ્નાયુઓનું એક બંધારણ છે, જે છે આઇરિશ. આઇરિશ પછી એમાં એક નાનું દ્વાર એટલે કે જગ્યા છે, જેને કીકી કહેવામાં આવે છે. આઇરિશની અંદર, આઇરિશનો જે વચ્ચેનો પોર્શન છે ત્યાં આગળ એક નાનું દ્વાર હોય છે, જેને કીકી એટલે કે પ્યુપિલ ઇંગ્લિશમાં કહેવાય, જેને કીકી કહેવામાં આવે છે. આઇરિશ છે એ કીકીને નાની મોટી કરી અને એ જે જગ્યા છે એને પોળી અથવા તો સાંકડી બનાવી શકે છે, અને એના આધારે આંખમાં જે પ્રકાશના કિરણો પ્રવેશે છે એના ઉપર એ કંટ્રોલ કરી શકે છે. એટલે આના આધારે આંખમાં આપણે આંખો ઘણીવાર ઝીણી કરીએ છીએ, ઘણીવાર મોટી કરીએ છીએ, તો એ કોના લીધે? આ જે આઇરિશ છે એના લીધે આપણે કરી શકીએ છીએ. હવે આઇરિશ છે આંખનો એ ભાગ છે કે જ્યાં અલગ અલગ કલરની આંખો આપણે જોઈએ છીએ કે અમુકની આંખો ભૂરી હોય છે, અમુકની આંખો લીલી હોય છે, અમુકની બ્લુ હોય છે. તો એકચ્યુઅલી આપણે આંખોનો રંગ નથી બોલતા, આપણે આઇરિશનો રંગ બોલીએ છીએ. એટલે આઇરિશનો રંગ છે એના આધારે આપણે એવું બોલીએ છીએ કે આની આંખો આવી છે. એટલે એ આંખમાં પ્રવેશતા જે પ્રકાશના કિરણો છે એનું પણ કંટ્રોલિંગ કરે છે. એ સિવાય આંખની અંદર પછી આવે છે સિલિયરી સ્નાયુઓ. જે સિલિયરી સ્નાયુઓ છે એની પાછળના ભાગમાં હોય છે, એટલે કે લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો કરી આપણા આંખમાં જે લેન્સ છે એ લેન્સની કેન્દ્રની અંદર વધારો ઘટાડો કરી અને દૂર કે નજીકની વસ્તુઓને એ સ્પષ્ટ દેખાડવાનું કામ કરે છે. કોણ? તો સિલિયરી સ્નાયુઓ. લેન્સ જુઓ, વચ્ચે યલો કલરનો લેન્સ બતાવી છે, એની ફરતે સ્નાયુઓ જકડાયેલ આવેલા છે કે જે એને નાની મોટી કરી શકે છે. હવે લેન્સ છે, તો આંખની જે કીકી છે એની પાછળના ભાગમાં લેન્સ હોય છે, અને એ વચ્ચેથી જાડો હોય છે. એટલે કે એવું કહી શકીએ આપણે કે આ લેન્સ છે એ બહિર્ગોળ લેન્સ જેવી રચના ધરાવે છે. એક તો ટ્રાન્સપરન્ટ છે અને નરમ પદાર્થનો બનેલો છે, વચ્ચેથી જાડો અને બોર્ડર ઉપરથી સાંકડો હોય છે. લેન્સ છે એની કિનારીની ફરતે જે આવેલા સિલિયરી સ્નાયુઓ છે એ લેન્સને જાડો કે પાતળો કરવામાં મદદ કરે છે, જેથી નજીકની વસ્તુ જોવામાં અને દૂરની વસ્તુ જોવા માટે એનું જે પ્રતિબિંબ છે એ રેટિના ઉપર મેળવી શકાય. રેટિના એટલે કે પડદો આપણે આંખનો, એ જો પાછળના ભાગમાં આવેલો છે. તો રેટિનાને આપણે પડદો અથવા તો નેત્રપટલ પણ કહી શકીએ. આંખની પાછળના ભાગમાં આવેલું જે આ લેયર છે, આ જે સ્તર છે કે જ્યાં આગળ લેન્સ દ્વારા જે પ્રકાશના કિરણો આવે છે એ અહીંયા આગળ કેન્દ્રિત થાય છે. અને એના પછી આવે છે ચેતાકોષો, કે રેટિના છે એ ઘણા બધા ચેતાકોષો ધરાવે છે. અને આ ચેતાકોષો ખાસ 2 પ્રકારના છે, જેમાં શંકુકોષો છે અને સળીકોષો છે. શંકુકોષો છે એ તીવ્ર પ્રકાશની સંવેદના પારખી શકે છે અને રંગ પારખી શકે છે, જ્યારે સળીકોષો છે એ ઝાંખા પ્રકાશની સંવેદના પારખી શકે છે.
અને લાસ્ટમાં છે દ્રષ્ટિચેતા. દ્રષ્ટિચેતા જે છે, ચેતાકોષોએ જે સંવેદનાઓ અનુભવી છે એ દ્રષ્ટિચેતાની મદદથી મગજ સુધી પહોંચે છે. એટલે આપણે કોઈ વસ્તુ જોઈ છે તો એ વસ્તુનું પ્રતિબિંબ કઈ રીતે પડે છે, તો લેન્સમાંથી આ કિરણો પસાર થઈ અને રેટિના ઉપર આનું પ્રતિબિંબ પડે છે. ત્યાં આગળ આખું પ્રતિબિંબ ઝીલાય છે અને એ દ્રષ્ટિચેતા દ્વારા આપણા મગજ સુધી સંદેશો પહોંચે છે. જે કંઈ પણ વસ્તુ આપણે જોઈ છે એ વસ્તુનું પ્રતિબિંબ આ રીતે પડે છે અને આપણે આ રીતે વસ્તુને જોઈ શકીએ છીએ. હવે આપણે એ જોવાનું છે કે શંકુકોષો જે છે એ રંગ પારખવાનું કામ કરે છે અને દ્રષ્ટિચેતા અને નેત્રપટલનું જે જોડાણ છે, નેત્રપટલ એટલે કે આપણું રેટિના, તો એનું બેયનું જે જોડાણ છે ત્યાં આગળ કોઈ સંવેદનાત્મક કોષો હોતા નથી. જ્યાં દ્રષ્ટિચેતા અને રેટિના બે જોડાય છે ત્યાં કોઈ પણ જાતની સંવેદના ધરાવતા કોઈ કોષ નથી. એટલે ત્યાં આગળ દ્રષ્ટિ હોતી નથી, એટલે ત્યાં આગળ કોઈ પણ જાતનું સેન્સિટિવિટી જ નથી. તો એ જે પોઈન્ટ છે કે જ્યાં આગળ આવી સંવેદના નથી, તો એને કહેવામાં આવે છે અંધબિંદુ અથવા તો બ્લાઇન્ડ સ્પોટ. અંધબિંદુ અથવા તો બ્લાઇન્ડ સ્પોટ એને કહેવામાં આવે છે. હવે આપણા રેટિના ઉપર જે પ્રતિબિંબ બને છે, એટલે કે આપણા પડદા ઉપર, પડદો કહી શકીએ ને, તો એને વસ્તુને આપણીથી થોડીક વાર દૂર લઈ લીધા પછી પણ લગભગ 1/16 સેકન્ડ સુધી આની છાપ છે એ ચાલુ રહે છે. એટલે જો કોઈ ગતિશીલ વસ્તુ છે એનું સ્થિર પ્રતિબિંબ આપણી આંખ ઉપરથી દર 16 સેકન્ડે કે એનાથી વધારે ઝડપથી જો પસાર થાય તો આપણને એવું લાગે કે આ વસ્તુ ગતિમાં છે. તો આના આધારે આજે આપણે અનુભવીએ છીએ એકચ્યુઅલ વસ્તુ સ્થિર જ છે, પણ આપણને એવું દેખાય છે કે એ વસ્તુ ગતિમાં છે. તો એને કહેવામાં આવે છે દ્રષ્ટિ સાતત્ય. હવે આને સમજવા માટે એક આપણને અહીંયા પ્રવૃત્તિ આપેલી છે કે એક 6 થી 8 સેન્ટીમીટર વાળો કાર્ડબોર્ડનો એક ચોરસ ટુકડો લેવાનો છે અને એમાં 2 છિદ્ર કરવાના છે બે સાઈડમાં. અહીંયા આકૃતિમાં આપેલું છે એ પ્રમાણે. હવે 2 છિદ્રમાંથી એક દોરી પાસ કરવાની છે. એક જ દોરીમાંથી 2 આ કાર્ડબોર્ડ છે આપણે પરોવાના છે દોરીની મદદથી. હવે કાર્ડબોર્ડની એક બાજુ એક પાંજરું અને બીજી બાજુ એક પક્ષી દોરવાનું છે. એટલે એક સાઈડના ભાગમાં પાંજરો દોરશું, બીજી સાઈડના ભાગમાં આપણે એક પક્ષી દોરશું. હવે આપણે દોરી એમાંથી પસાર કરી જે કાર્ડબોર્ડમાંથી, જે 2 કાણામાંથી, પછી એને દોરીને વળ ચડાવવાનું અને કાર્ડ છે એને ઝડપથી ફેરવવાનું. દોરીને આમ ગોળ ગોળ ફેરવશું એટલે વળ ચડશે અને કાર્ડ એની સાથે ફરશે. એટલે તમે કન્ટિન્યુઅસ એ જ વસ્તુ જોશો તો આપણને એવું લાગે કે જે પક્ષી છે એ પાંજરાની અંદર પૂરાયેલું છે. કારણ કે મેં તમને હમણાં જ કીધું કે જે કંઈ પણ વસ્તુ આપણે જોઈએ છીએ એની અસર કે એની છાપ 1/16 સેકન્ડ સુધી ચાલુ રહે છે. એટલે જો કોઈ વસ્તુ સ્થિર હોય અને 16 સેકન્ડની અંદર જ પાછી ફરી જતી હોય આપણી નજર સામેથી, તો આપણને એવું જ લાગે છે કે એ વસ્તુ કેવી છે, ગતિમાં છે. જેમ કે આપણે મૂવીઝ જોઈએ છીએ તો મૂવી જે બધા છે એ હકીકતમાં આવી જ રીતે ગોઠવાયેલા ચિત્રો છે. એટલે આપણી આંખોની સામેથી લગભગ આ 24 જે પિક્ચર્સ છે એ 1 સેકન્ડમાં 24 પિક્ચર્સ આપણને ઝડપથી બતાવવામાં આવે છે કે જે 1 સેકન્ડમાં 16 પિક્ચર્સ આપણી સામેથી પસાર થઈ જાય. તો આપણને એવું લાગે છે કે આ જે બધું છે જે મૂવીઝ છે એ બધા કેવા છે, મૂવમેન્ટ આપે છે. તો એકચ્યુઅલી આ જ રીતે એ લોકો પિક્ચર પણ બનાવતા હોય છે. હવે આપણી આંખો છે એની બહારની વસ્તુઓ એમાં પ્રવેશે તો એના માટે આપણને પોપચા આપેલા છે કે જેથી કરીને આપણે બંધ કરી દઈએ તો કચરો અંદર જઈ ન શકે, વધારે પડતો પ્રકાશ હોય તો આપણી આંખોની અંદર પ્રવેશી શકે નહીં. તો આપણી આંખ છે બહુ અદ્ભુત સાધન છે કે જે દૂરની વસ્તુઓને કે નજીકની વસ્તુઓને બહુ સારી રીતે જોઈ શકે છે. ઓછામાં ઓછું અંતર હોય કે જેના ઉપર આપણી આંખ વસ્તુઓને સારી રીતે જોઈ શકે છે, ઉંમર સાથે એમાં બદલાવ આવે છે. જનરલી સામાન્ય આંખ હોય કે જેમાં કોઈ પણ પ્રકારની ખામી નથી, તો એના દ્વારા સૌથી વધુ આરામદાયક રીતે વાંચવા માટેનું અંતર 25 સેન્ટીમીટરનું છે. 25 સેન્ટીમીટરના અંતરે રાખી અને તમે વાંચો તો એ આરામદાયક પરિસ્થિતિ છે. પણ એના માટે આપણી આંખમાં કોઈ ખામી એટલે કે નંબર હોવા જોઈએ નહીં.
હવે કોઈક વ્યક્તિ નજીકની વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકે છે તો દૂરની વસ્તુને એને જોવામાં પ્રોબ્લેમ થતો હોય છે, અને અમુક એવા હોય છે કે નજીકની વસ્તુને નથી સ્પષ્ટ રીતે જોઈ શકતા, દૂરની વસ્તુને સારી રીતે જોઈ શકે છે. તો આવા સમયે આપણે ચશ્માનો ઉપયોગ કરીએ છીએ. એટલે ચોક્કસ લેન્સવાળા ચશ્મા આપણે વાપરીએ છીએ. આપણી આંખમાં તો લેન્સ છે જ, પણ એને સારી એવી આ ખામીને દૂર કરવા, સારું જોવા માટે થઈ અને જે જરૂરી લેન્સ હોય એ લેન્સનો ઉપયોગ કરી અને આપણે આ કોઈપણ વસ્તુને જોઈ શકીએ છીએ અને આપણું રૂટીન લાઈફ છે એ સારી રીતે ચાલી શકે છે. જનરલી મોટા ભાગે મોટી ઉંમરની જે વ્યક્તિઓ છે એની આંખો છે ઓછું કામ કરતી, મીન્સ કે એને ઓછું દેખાતું હોય છે. તો આંખોના જે લેન્સના ધૂંધળું બની જાય, આપણો લેન્સ સતત વપરાવાના લીધે અમુક સમયે અમુક ઉંમરે આછો થઈ જાય કે ઘસાઈ જાય કે ધૂંધળો બને કે જેથી આપણે એને જોઈ શકતા નથી, અને આપણે એને શું કહીએ છીએ કે આંખોમાં મોતિયો આવ્યો છે. તેના કારણે દ્રષ્ટિ નબળી થાય છે, એટલે આપણે સરળતાથી જોઈ શકતા નથી. ક્યારેક એવું બને છે કે આના લીધે કોઈ ગંભીર સ્વરૂપ પણ આવી શકે કે જેનો ઈલાજ શક્ય ન હોય. તો અપારદર્શક લેન્સને દૂર કરી, એટલે કે આ જે લેન્સ આપણો ખરાબ થઈ ગયો એને દૂર કરી અને કૃત્રિમ લેન્સ દાખલ કરવામાં આવે છે. અને અત્યારે તો આ ઓપરેશન બહુ ઇઝી થઈ ગયા છે. 10 મિનિટનું માઇનોર ઓપરેશન હોય છે અને સરળતાથી આ મોતિયાનું ઓપરેશન દૂર કરી શકાય છે. પણ બાળકો, જે આપણો કુદરતી લેન્સ છે એના જેવું કામ તો કોઈ પણ ન કરી શકે. તો એના માટે આપણે આંખોની સાર સંભાળ લેવી જરૂરી છે. આંખોની દેખભાળ રાખવા માટે, સંભાળ રાખવા માટે થઈ અને આપણે ધ્યાન આપણે જ રાખવું જોઈએ કે તમને જે ચશ્મા પહેરવાનું કહેવામાં આવેલું હોય એ જ ચશ્માનો ઉપયોગ કરવાનો. આંખ માટે બહુ વધારે પડતા પ્રકાશમાંય નહીં રહેવાનું અને બહુ ઓછા પ્રકાશમાંય નહીં રહેવાનું. અપૂરતો જે પ્રકાશ છે એના લીધે આંખો ખેંચાય છે, માથું દુખે છે, અને વધુ પડતો પ્રકાશ હોય જેમ કે સૂર્યપ્રકાશ છે અથવા તો વધુ પડતો પ્રકાશવાળો લેમ્પ છે અથવા તો લેસર ટોર્ચ છે એ રેટિનાને ડેમેજ કરી શકે છે. એટલે સીધું સૂર્યપ્રકાશ સામે કે શક્તિશાળી એકદમ બહુ વધારે પડતી લાઇટ હોય ત્યાં નહીં જોવાનું. આપણી આંખોને ક્યારેય ચોળવાની નહીં. જો કોઈ કણ આપણી આંખમાં પડે તો એને પાણીથી ધોઈ નાખવાની, અને કોઈ પણ જો ફેર ન પડે તો જ ડૉક્ટર પાસે જવાનું. આંખોને વારંવાર ચોખ્ખા પાણીથી ધોવાની અને યોગ્ય રીતે આપણે જોઈ શકીએ એના માટે હંમેશા આપણાથી બુકનું ડિસ્ટન્સ એક લિમિટમાં રાખો. તમને આગળ કીધું એ પ્રમાણે 25 સેન્ટીમીટર તો મિનિમમ ડિસ્ટન્સ હોવું જોઈએ. તો એટલા અંતરે રાખીને વાંચવું. અને જે બુક વાંચીએ છીએ એને આંખોની એકદમ નજીક એકદમ દૂર રાખીને પણ નહીં વાંચવાની. અને બીજી વસ્તુ કે ખોરાકની અંદર વિટામિન એથી ભરેલો ખોરાક તમારા શરીરમાં જવો જોઈએ, કારણ કે વિટામિન એ છે એ આંખોની મુશ્કેલી સાથે જવાબદાર છે, જેના લીધે રતાંધળાપણું છે, આંખોના રોગો છે, એવા ડિસીઝીસ આવી શકે. એટલે વિટામિન એથી ભરપૂર ખોરાક લેવાનો હોય કે જેથી કરીને આપણી આંખ લાંબા સમય સુધી સારી રહી શકે. જેમાં કાચા ગાજર છે, બ્રોકોલી છે, લીલા પાંદડાવાળા શાકભાજી, જેમાં પાલક છે, કોડ લીવર ઓઇલ છે, વિટામિન એમાં પુષ્કળ હોય છે. એ સિવાય જે ડેરી પ્રોડક્ટ છે જેમ કે ઈંડા, દૂધ, ચીઝ, પનીર, દહીં, માખણ, ફળ, પછી પપૈયું, કેરી, આ બધાની અંદર પુષ્કળ પ્રમાણમાં વિટામિન એ છે, તો એનો પૂરતો ઉપયોગ કરવાનો છે. હવે અહીંયા આગળ આપણે પતંગિયા વિશે થોડું જાણવાનું છે કે દરેક પ્રાણીઓની આંખો જુદી જુદી હોય છે. જેમ કે કરચલાની આંખો બહુ નાની હોય છે, પણ કરચલો ચારે બાજુ જોઈ શકે છે, એટલે કે 360 ડિગ્રી એની આંખો ફરી શકે એવી હોય છે. જો કોઈ પણ એનો શિકાર કે કોઈ પણ એનો મારવાવાળી વ્યક્તિ જો પાછળથી આવે તો પણ એને ખબર પડી જાય છે. અને પતંગિયાની આંખો છે મોટી હોય છે. હવે આંખોની સાઇઝ મોટી છે, પણ એમાં નાની 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 હજારો આંખો આવેલી હોય છે. તે ખાલી સામેથી નહીં પરંતુ બાજુમાં અને પાછળ બધી જગ્યાએ જોઈ શકે છે. એટલે એક મોટી આંખની અંદર નાની નાની હજારો આંખો આવેલી હોય છે. ઘુવડ છે એ રાત્રિના સમયે સારી રીતે જોઈ શકે છે, પણ એને દિવસના દેખાતું નથી. એટલે દિવસના જે પક્ષીઓ છે એ દિવસ દરમિયાન સારી રીતે જોઈ શકે છે, એ રાતના સમયે જોઈ શકતા નથી. ઘુવડની આંખની અંદર જે પારદર્શક પટલ, જેને આપણે કોર્નિયા કહીએ છીએ, એ મોટો હોય છે, પણ અને કીકી મોટી હોય છે. પારદર્શક પટલ મોટો છે, કીકી મોટી છે, એટલે એની આંખમાં વધારે પ્રકાશ અંદર જઈ શકે
પણ જે નેત્રપટલ છે એના ઉપર આપણે જે સંવેદના કોષો જોયા એમાં મોટી સંખ્યામાં સળી કોષો છે અને બહુ થોડા જ પ્રમાણમાં શંકુ કોષો છે. એટલે આપણે આગળ જ જોઈ લીધું કે સળી કોષો છે એ ઝાંખા પ્રકાશની સંવેદના જ મેળવી શકે છે અને શંકુ કોષોનું પ્રમાણ ઓછું છે કે જેનાથી તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય. એટલા માટે એ રાત્રિના સમયમાં જ વધારે સારી રીતે જોઈ શકે છે. નેક્સ્ટ છે કે જે લોકોને આંખની તકલીફ હોય એના માટે તો ઠીક છે કે આપણી પાસે ઓપ્શન છે કે ચશ્માનો ઉપયોગ કરી શકે એ લોકો, પણ ખામીયુક્ત આંખોવાળી વ્યક્તિઓ, જેમ કે જેને સાવ આંખ જ નથી, ઘણા એવા માણસો હોય છે કે જેને જન્મથી જ આંખનો પ્રોબ્લેમ હોય છે, અમુકને કોઈ એવા ડિસીઝના લીધે આંખ જતી રહે છે. તો આવી વ્યક્તિઓ જે છે કે જે જન્મથી જ જેને આંખો નથી એવા બાળકોને પહેલાંથી જ એ રીતે ટ્રીટ કરવામાં આવે છે અને એ લોકોને બ્રેઇલ લિપિમાં ભણાવવામાં આવે છે. તો સૌથી લોકપ્રિય સ્ત્રોત કહી શકાય બ્રેઇલ લિપિ. આ જે બ્રેઇલ લિપિ એકચ્યુઅલી શું છે કે આવા 63 ડિઝાઇન કે ચિહ્ન છે. હવે દરેક ડિઝાઇન કે દરેક ચિહ્ન છે એક અક્ષર કે અક્ષરનું મિશ્રણ બતાવે છે, એક સામાન્ય શબ્દ કે વ્યાકરણમાંથી જે સંકેત રજૂ કરે છે. અને આ ટપકાઓની બે ઊભી હારના ખાનાઓ અહીંયા જે બતાવેલા છે કે બે ઊભી હાર છે એના ખાનાઓ જે છે એમાં ગોઠવવામાં આવે છે અને દરેક હારમાં 3 ટપકાઓ હોય છે. એટલે થોડાક ઇંગ્લિશ વર્ડ્સ અને થોડાક સામાન્ય શબ્દો જે રજૂ કરેલા છે એની પેટર્ન અહીંયા આપેલી છે અને એ આખું ઉપસેલો ભાગ હોય. આ જે ડિઝાઇન છે એ બ્રેઇલ લિપિની જે શીટ હોય એના ઉપર ઉપસાવવામાં આવી હોય, એમ્બોસ કરવામાં આવી હોય. એટલે ખામીયુક્ત દ્રષ્ટિવાળી વ્યક્તિઓ છે કે જે સાવ જોઈ નથી શકતી તો એને અડીને સ્પર્શ કરીને અક્ષરોને ઓળખી શકે છે. એટલે આ સ્પર્શ કરવાનું એ લોકો ઇઝીલી કરી શકે એના માટે જે ટપકાઓ છે એને થોડા ઉપસાવેલા રાખવામાં આવે છે. તો આ બ્રેઇલ લિપિની શોધ કોણે કરી? તો લુઈસ બ્રેઇલ નામના એક વ્યક્તિએ, કે જે પોતે એક ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિ હતા. એણે ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિ માટે આ લિપિ વિકસાવી હતી અને 1821માં એને પબ્લિશ કરી હતી, એટલે કે જાહેરમાં એણે બધાની સામે રાખેલી હતી. અત્યારની જે પદ્ધતિ છે એ 1932માં અપનાવવામાં આવેલી હતી. હવે આ જે બ્રેઇલ લિપિ છે અત્યારની એ વધારે મોડિફાઈ કરેલી, એટલે કે વધારે સુધારેલી પોઝિશનમાં છે કે જેની અંદર ગણિત, વિજ્ઞાન, બીજી ભાષાઓ, વૈજ્ઞાનિક સંકેતો માટે પણ કોડ હોય છે અને બ્રેઇલ લિપિનો ઉપયોગ કરીને ભારતીય ઘણી ભાષાઓ આપણે વાંચી શકીએ છીએ. તો આ વાત થઈ કે જે લોકોની આંખોમાં પ્રોબ્લેમ છે એ કઈ રીતે કામ કરતા હોય એના માટેની. હવે બે પ્રકારના પ્રકાશીય સ્ત્રોત, બે પ્રકારના સાધનો આપણી પાસે હોય છે કે અપ્રકાશીય અને પ્રકાશીય. એટલે એવા સાધનો કે જે અપ્રકાશીય સાધનો છે એ દ્રષ્ટિ સંબંધી સાધનો કે સ્પર્શ સંબંધી સાધનો કે શ્રવણ સંબંધી સાધનો, ઇલેક્ટ્રોનિક સાધનોનો જેની અંદર સમાવેશ થાય છે. હવે આંખને રિલેટેડ જે સાધનો છે એ શબ્દોને મોટા કરી શકે છે અને પ્રકાશની જે યોગ્ય તીવ્રતા છે એ પૂરી પાડે છે અને વસ્તુઓને આપણે વ્યવસ્થિત જોઈ શકીએ છીએ. સ્પર્શ સંબંધી એટલે જેને અડી શકાય, કે જેમાં આ ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ છે એ લોકો લખી શકે, વાંચી શકે અને એ લોકો સમજી શકે એવી લિપિ કે જે પાટી અને એની અંદર કલમ પણ મિક્સ કરેલી હોય છે. શ્રવણ સંબંધી કે જે સાંભળીને કરવાનું છે, તો એમાં કેસેટ હોય, ટેપ રેકોર્ડર હોય, પુસ્તકો એવા હોય છે કે જે બોલતા હોય, સ્પીચવાળા હોય અને બીજા સાધનોનામાં સમાવેશ થાય છે. કેલ્ક્યુલેટર્સ એવા હોય અત્યારે આવે છે કે જે બોલતા હોય, આપણે જેમ ટાઈપ કરીએ તો સાથે એ ડિજિટ પણ બોલતા જાય. અને અમુક એવા ઇલેક્ટ્રોનિક સાધનો છે કે જેના મદદથી એ લોકો સરળતાથી કામ કરી શકે છે અને ઘણી બધી ગણતરીઓ સારી રીતે કરી શકે છે. હવે ક્લોઝ સર્કિટ ટેલિવિઝન જે છે એ પણ એક એવું ઇલેક્ટ્રોનિક સાધન છે કે જે છાપેલી સામગ્રી હોય એને ચોક્કસ કલરના ભેદની, એટલે કોન્ટ્રાસ્ટ અને પ્રકાશિતતા સાથે એકદમ મોટી ઇમેજ કરે છે, જેથી શ્રવણ અત્યારે જે સાંભળવા માટે મીન્સ કે સીડીનો યુઝ થતો હોય, કમ્પ્યુટરનો યુઝ થતો હોય, વોઇસ બોક્સીસનો યુઝ થતો હોય, તો આપણે જરૂરી શબ્દો છે એને સાંભળી અને લખવા માટે પણ આનો ઉપયોગ કરી શકીએ છીએ.
પ્રકાશીય સાધનો છે એમાં બાયફોકલ લેન્સ હોય, કોન્ટેક્ટ લેન્સ છે. પ્રકાશીય મીન્સ કે જે જોવા માટે આપણે વાપરવાના છીએ. પછી રંગીન લેન્સ, ઘણાને તમે પહેરેલા જોયા હોય છે કે જે ખાલી શોખ માટે પહેરતા હોય છે. ઘણા ચશ્માની જગ્યાએ લેન્સનો ઉપયોગ કરતા હોય છે. પછી એને એનલાર્જ કરીને, મોટું કરીને બતાવવાવાળા લેન્સ, જેને આપણે મેગ્નિફાઈંગ લેન્સ કહીએ છીએ. પછી ટેલિસ્કોપની અંદર વપરાતા જે લેન્સીસ છે એ, અને લેન્સનો સંયોજન એ દ્રષ્ટિ મર્યાદાઓને સુધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, કે બેનું કોમ્બિનેશન કરી અને જે લોકોને તકલીફ છે એના માટે એ યુઝ કરી શકાય. અને ટેલિસ્કોપિક સાધનો છે એ ચોકબોર્ડ અને ક્લાસની અંદર જોવા માટે પણ ઉપલબ્ધ છે. એટલે અત્યારની ટેકનોલોજી પ્રમાણે જે સુધારાઓ, જે કંઈ નવી શોધ થઈ છે એ અત્યારે ઘણી બધી ઉપયોગી થઈ શકે આવી વ્યક્તિઓને. એટલે હવે એવું નથી કે જે લોકોને આવા પ્રોબ્લેમ હોય સાંભળવાના, જોવાના, બોલવાના, એ લોકો ભણી ન શકે. બધા જ ભણી શકે એટલી ફેસિલિટી અત્યારે આપણી પાસે અવેલેબલ છે. તો જે લોકોને દ્રષ્ટિની ખામી છે એમાંની એક છે હેલન કેલર. હેલન કેલર છે એ બહુ જ, જેને કહેવાય કે નાનપણથી એની પાસે દ્રષ્ટિની ખામી, એટલે મીન્સ કે જોઈ નહોતી શકતી. અને અમેરિકાની એક સારામાં સારી લેખિકા, રાઇટર જેને કહી શકું, કે જે વ્યક્તિ જોઈ નથી શકતી એ લેખિકા, અને એક કોલેજની અંદર લેક્ચર લેવા જતા હતા. સૌથી વધારે જાણીતી અને સૌથી વધારે એમાંથી કોઈએ પ્રેરણા લીધી હોય તો એ હેલન કેલર છે. ખાલી એ 18 મહિનાની હતી, મીન્સ કે 1.5 વર્ષની, ત્યારે એણે એની આંખ ગુમાવી દીધી હતી. અને પોતે હિંમત નહોતી હારી, પોતાનું દ્રઢ મનોબળ અને સાહસના લીધે એણે એક યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું. અને સ્ટોરી ઓફ માય લાઈફ એ સિવાયના આના વિશે તો આ જે બુક છે એમાં તો એના પોતાની લાઈફ વિશે છે. એ સિવાયની ઘણી બુક્સ એણે લખેલી છે. બીજા ખામીયુક્ત દ્રષ્ટિવાળા જે ભારતીયો છે એમાં એક છે દિવાકર નામનું એક બાળક, કે જે અત્યારે ગાયક તરીકે પ્રસિદ્ધ છે અને અત્યારે કરન્ટલી છે. કદાચ તમે લોકો એને ઓળખતા પણ હશો. ઇન્ડિયન આઇડલમાં અને સિંગિંગના જે પ્રોગ્રામ છે સારેગામાપા, એમાં ઘણીવાર એને બોલાવવામાં આવે છે અને આવે છે. બહુ સારું ગાય છે. અને જન્મથી જ સંપૂર્ણ આંખની ખામીવાળા, એટલે કે જે જોઈ નથી શકતા એવા શ્રી રવિન્દ્ર જૈન, જે અત્યારે છે, જીવિત છે, અને એને પણ તમે કદાચ ખબર હશે, ઓળખતા હશો. અને અલ્હાબાદથી એણે સંગીત પ્રભાકરની ઉપાધિ લીધેલી હતી, એટલે કે પદવી લીધેલી હતી. ગીતકાર છે, એ ગાયક છે, સંગીત કમ્પોઝર છે, અને સારામાં સારું એ કામ કરે છે. લાલ અડવાણી જે છે, કે જે પોતે ખામીયુક્ત દ્રષ્ટિ ધરાવે છે, તેણે ભારતમાં વિકલાંગો માટે એના પુનર્વસન અને એની સારી કેળવણી માટેની એક સંસ્થાની સ્થાપના કરી. આ ઉપરાંત યુનેસ્કોની અંદર એણે બ્રેલની જે સમસ્યાઓ છે એના ઉપર ભારતનું પ્રતિનિધિત્વ પણ કરેલું હતું. તો આ એવું નથી કે આપણને કોઈક એક વસ્તુની આપણામાં ખામી છે તો આપણે કંઈ કરી શકતા નથી, એવું નથી. અને બાળકો, આપણી પાસે તો બધું જ છે. જો આવા ખામીવાળા વ્યક્તિઓ આટલી ઊંચાઈઓ પર જઈ શકતા હોય તો આપણી પાસે તો બધી જ વસ્તુઓ અવેલેબલ છે. આપણું શરીર બહુ સરસ આપણને ભગવાને આપેલું છે. એ જ આપણી અણમોલ વસ્તુ કહી શકાય. પૈસા સેકન્ડ થિંગ પર આવે, પણ તમારું શરીર હેલ્ધી છે, કે એક અંગ તમારા સારા છે, તો આનાથી વધારે પૈસાની ક્યાંય જરૂરિયાત જ નથી કે તમે ધારો એટલી વસ્તુઓ તમે કરી શકો છો. તો બાળકો, આપણે અહીંયા આગળ ચેપ્ટર પૂરું થાય છે. એકવાર આપણે ઝડપથી રિવાઇઝ કરી લઈએ. કે સૌથી પહેલાં આપણે જોયું કે બધી સપાટીઓ પરથી પ્રકાશ પરાવર્તિત થાય છે. જ્યારે પ્રકાશ લીસી, ચળકતી અને નિયમિત સપાટી પરથી આપાત થાય તો એને નિયમિત પરાવર્તન કહેવાય. અને ખરબચડી સપાટી દ્વારા જ્યારે આપાત થાય તો એને અનિયમિત પરાવર્તન કહેવાય, કે જે પરાવર્તિત કિરણો છે એકબીજાને સમાંતર મળતા નથી. પછી પરાવર્તનના નિયમો જોયા, જેમાં પહેલો હતો આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. બીજું જોયું તો આપાત કિરણ, પરાવર્તિત કિરણ, અને આપાત બિંદુએ સપાટીને દોરેલો જે લંબ છે એ એક જ સમતલમાં હોય છે. પછી સમતલ અરીસાથી રચાતા પ્રતિબિંબમાં પાર્શ્વ વ્યુત્ક્રમ જોવા મળે છે. મીન્સ કે ડાબી બાજુ હોય તો જમણી બાજુ દેખાય, જમણી હોય તો ડાબી દેખાય.
પછી અમુક ચોક્કસ ખૂણે ગોઠવેલા બે અરીસાઓ છે એ ઘણા બધા પ્રતિબિંબ રચી શકે છે, એ આપણે જોયું. અને ઘણા બધા પરાવર્તનને લીધે કેલિડોસ્કોપની અંદર જુદી જુદી સારી ડિઝાઇન્સ મળે છે. સૂર્યનો પ્રકાશ જે શ્વેત પ્રકાશ, સફેદ પ્રકાશ કહેવાય છે, એકચ્યુઅલી 7 રંગો મળીને બનેલો છે. સફેદ પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની જે ઘટના છે એને કહેવાય પ્રકાશનું વિભાજન, જેમાં આપણે પ્રિઝમવાળું એક્ઝામ્પલ જોયું હતું. કોર્નિયા, આઇરિસ, કીકી, લેન્સ અને દ્રષ્ટિચેતા આંખના અગત્યના ભાગો છે. ખામી રહિત આંખ નજીકની અને દૂરની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકે છે. બ્રેઇલ લિપિનો ઉપયોગ કરીને ખામીયુક્ત દ્રષ્ટિ ધરાવતા લોકો વાંચી અને લખી શકે છે. અને ખામીયુક્ત દ્રષ્ટિ ધરાવતા લોકો પોતાના પર્યાવરણ સાથે આંતરક્રિયા માટે પોતાની બીજી ઇન્દ્રિયોને વધારે તીવ્રતાથી વિકસાવે છે. તો બાળકો, અહીંયા આગળ આપણું 16મું ચેપ્ટર પૂરું થાય છે. ફરીથી આપણે નવા વિડીયો સાથે મળીશું. નમસ્કાર.